31ને ધ્યાને લેતા પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। 31ને ધ્યાને લેતા વડોદરા શહેરના આજવા ચેકપોસ્ટ સાથે કપુરાઈ ચેકપોસ્ટ અને ગોરવા વિસ્તારમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે જે કપુરાઈ ચેકપોસ્ટ છે ત્યાંથી 5 જેટલા ઈસમો નશાની હાલતમાં ઝડપાયા હતા। આ અંગે જે આજવા ચેકપોસ્ટ ખાતે ચેકિંગ હતું ત્યાંથી ડીસીપીએ પ્રતિક્રિયા આપતા શું જણાવ્યું તે સાંભળો। હવે મારો પીડ વાળા નથી મારો થઈ ગયા ભાઈ નારેશ્વર હતો ને ત્યારે કીધું તું મશીનમાં તો કશું થઈ દીકરો वाइट करो वाइट वाइट चालो इधर लपक लपक चालो करो वाइट जी सर आज वातचीत કરવામાં આવે છે શું કહેશો? 31મી ડિસેમ્બરના અનુસંધાનમાં આજે સમગ્ર શહેરમાં વાહન ચેકિંગની ડ્રાઈવ આપવામાં આવે છે। જે અનુસંધાનમાં બાજવા ચેકપોસ્ટ ઉપર બાબત પોલીસ સ્ટેશનની ટીમ અને અધિકારીઓ દ્વારા જે છે વાહન ચેકિંગ એ કરવામાં આવી રહ્યું છે। તેમજ આ ચેકપોસ્ટ ઉપરાંત અવાવરું જગ્યાઓનું હોટલ ધાબાનું પણ ચેકિંગ ટીમ દ્વારા કરવામાં આવી રહેલું છે અને કોઈ પણ ગેરકાયદેસર જે વસ્તુઓ છે એનું જે છે ચેકિંગને પ્રોપર અંદર શહેરમાં પ્રવેશ ના કરે એ માટેની આખી આ કાર્યરત ચેકપોસ્ટની વ્યવસ્થા કરવામાં આવેલ છે। શું મેસેજ આપવા માંગશો 31 અનુસંધાનમાં લોકોને એક જ કે એ નવા વર્ષનું જે ઉજવણી છે એ જે કહેવાય કે કોઈ પણ પ્રતિબંધિત વસ્તુઓના ઉપયોગ વગર કોઈ પણ નાગરિકોને કનડગત ઘણીવાર ડીજે પણ એ પણ કોઈ પણ પ્રતિબંધિત વસ્તુઓના ઉપયોગ વગર અને કોઈ પણ નાગરિકોને પરેશાની ન થાય એ રીતે ઉજવણી કરવામાં આવે એવી લોકોને અપીલ છે।